टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો હાય નમસ્તે વેલકમ ટુ કેફે કોલિંગ વિથ પૂજા અને આજે ફરી એકવાર હું તમને એક નવા કેફેમાં લઈ જવાની છું. ત્યાંનું ફૂડ આપણે ટેસ્ટ કરીશું, ત્યાં જોઈશું ત્યાંનું એમ્બિયન્સ કેવું છે, તમારે જવા એવું છે કે નહીં, તમને ગમશે કે નહીં, એ બધું આપણે ત્યાં ચેક કરવાના છે. સો લેટ્સ ગો. અમદાવાદના નવા કેફેસ બતાવવાની રિસ્પોન્સિબિલિટી તો મેં લીધી છે અને એટલે જ આજે ફરી એકવાર હું આવી ગઈ છું તમારા માટે એક જોરદાર કેફે લઈને, જે સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે. જો તમારે છે ને ઓફિશિયલ વાત કરવી હોય ને તો તમે કરી શકો છો ગમે ત્યાં, પણ તમારે કોફીની સાથે ઓફિશિયલ વાત કરવી હોય તો ક્યાં કરશો? તો એ જ પ્લેસ છે આ, અને એનું નામ છે કોફિશિયલી કેફે. અહીંયા તમે કોફીની સાથે તમારી ઓફિશિયલ અનઓફિશિયલ બધી જ વાતો કરી શકશો. સો લેટ્સ ચેક ઇટ આઉટ કે કેફેમાં શું શું મળે છે, કેવું મળે છે અને શું મજા આવશે આપણને. સો કોફીને લઈને તમારા જેટલા બી કન્ફ્યુઝન છે ને, લાટે, અમેરિકાનો, એસ્પ્રેસો, પછી મોકા કે કેપેચિનો, એ બધા જ આજે દૂર કરવાના છે કોફિશિયલીમાં રહેલા બરિસ્તા ધવલ, અને એ આપણને બતાવશે કે કેવી રીતે કેપેચિનો બને છે, કેવી રીતે લાટે બને છે અને કેવી રીતે આ બધી કોફીસ તમારા સુધી પહોંચે છે. સો હાય ધવલ, હાઉ આર યુ? આઈ એમ ગુડ, હાઉ આર યુ? સો સ્ટાર્ટ કરીએ હવે કે કેવી રીતે બનાવે છે અને શું શું હોય છે ચેન્જીસ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણે બધાને છે ને કોફી અને ચા તો ભાવતી જ હોય છે, પણ આપણામાંથી મોસ્ટલી પીપલ એવા હોય છે કે જે હવે છે ને ગ્રીન ટી બાજુ જાય છે, અને અમુક જગ્યાએ કેવું હોય છે કે પર્ટિક્યુલર ફ્લેવર્સ પર જ આપણે કોન્સન્ટ્રેટ કરતા હોઈએ છીએ ને એવી જ ગ્રીન ટીઝ આપણને મળતી હોય છે. પણ આ જે રેક તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો ને, એ એના જે હર્બ્સ અહીંયા મૂકેલા છે એ હોટ ઇન્ફ્યુઝન્સ છે કોફિશિયલીના, અને એ છે ને ગ્રીન ટીના છે. અને એમાં તમે જુઓ ને તો હું તમને ખાલી કહી દઉં, તમને ગમશે કે રિડ્યુસ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ, હેલ્પ પ્રિવેન્ટ સમ કેન્સર્સ પ્રિવેન્ટ કરવામાં તમને હેલ્પ કરશે. તમારી હાર્ટ ડિઝીઝ હશે તો એને પણ પ્રિવેન્ટ કરશે. સ્ટીલ રિડ્યુસ યોર એન્ઝાયટી લેવલ. તમારું એન્ઝાયટી લેવલ જો હાઈ હોય તો અહીંયાની આ ગ્રીન ટી તમે પીશો તો તમારું એન્ઝાયટી લેવલ લો થઈ જશે. સાથે જ ઇમ્પ્રૂવ સ્લીપ. અત્યારે આપણને ઊંઘની બહુ જ મારામારી રહી છે એવું કહી શકીએ આપણે, તો એ પણ ઇમ્પ્રૂવ કરશે. પ્લસ જે ગર્લ્સ છે જેને પીરિયડ્સ આવતા હોય છે ને એમાં ક્રેમ્પ્સ ફીલ થતા હોય છે, એ પણ રિલીફ કરશે. અને આટલું બધું જો તમને ગ્રીન ટીમાં જ મળી જતું હોય તો તમારે 100% અહીંયા આવવું જ જોઈએ કોફિશિયલીમાં. અને સિરિયસલી અહીંયા જો પેપર ગ્રાસ છે, પછી છે લેવેન્ડર બર્ડ્સ કરીને છે, પછી રોઝ પેટલ્સ કરીને છે, પાછળ બહુ જ બધા છે. ઓકે, મને એના નામ નથી ખબર, પણ તમે અહીંયા આવશો એટલે એ લોકો તમને પ્રિપેર કરીને આપશે, જેમ કે પેપર ગ્રાસ, રોઝ પેટલ્સ, આ ગ્રીન ટીઝના ફ્લેવર્સ છે. અને આ બધા ફ્લેવર્સ તમને અહીંયા આવશો ને તો ખરેખર તમને મજા આવશે ગ્રીન ટી પીવાની. એકવાર અહીંયા આવજો. સો અહીંયા મેં ઓર્ડર કર્યું હતું ક્રોસો સેન્ડવિચ છે, BBQ ક્રોસો સેન્ડવિચ, અને એક કોલ્ડ કોફી ઓર્ડર કરી હતી. પહેલી વાર મેં તો જો કે જોયું છે કે એક સેન્ડવિચ ક્રોસોમાં છે, અને ઇટ લુક્સ વેરી અમેઝિંગ. બહુ જ સરસ લાગી રહ્યું છે દેખાવમાં. તો ટેસ્ટી કેવું છે એ હવે હું તમને ટેસ્ટ કરીને કહીશ કે કેટલું ટેસ્ટી છે કે નહીં. બટ કોફી ઇઝ નાઇસ ઓલ્સો, દેખો ઇટ ઇઝ અ થિક કોફી. લેટ્સ ટેસ્ટ. સ્લશ કાઇન્ડ ઓફ કોફી છે આ એક. આપણે કોઈ થીક કોફી પીતા હોઈએ ને, આપણે લિક્વિડ કોફી બધે મળતી હોય છે મોસ્ટલી, બટ ઇટ ઇઝ અ થીક કોફી. યમી, બહુ જ મસ્ત છે. અને ક્રોસો સેન્ડવિચની સાથે છે ને મને ચિપ્સ પણ મળી છે, સોલ્ટી ચિપ્સ. હવે વારો આવી ગયો છે ક્રોસો સેન્ડવિચને ટેસ્ટ કરવાનો. સો 1, 2 and 3. બહુ જ મસ્ત છે. એમાં જે સોસ લગાવ્યો છે અને જે બી કોઈ સોસ એમણે યુઝ કર્યા છે, અંદર કેપ્સિકમ્સ છે, આઈ ગેસ પનીર છે, સોસીસ છે,
અને જે ક્રોસોરો ટેસ્ટ જે છે ને એ બહુ જ મસ્ત આવી રહ્યો છે. યમી, બહુ જ મસ્ત છે. નાઇસ, વેરી નાઇસ. ક્રિસ્પી બી લાગે છે, એટલે એવું નથી લાગતું કે આપણે બ્રેડ સાથે ખાલી સેન્ડવિચ ખાતા હોઈએ, એવું નથી લાગતું. ચુરોઝને હવે હું સોસમાં ડીપ કરીને તમને કહીશ કે ટેસ્ટી છે કે નહીં. લેટ્સ ટ્રાય. લુક, જસ્ટ લુક. હવે નહીં રહેવાય, હવે ટેસ્ટ કરવું જ પડશે. એઝ યુ ઓલ ગાઈઝ નો કે મને ડેઝર્ટ બહુ જ ભાવે છે, જે મેં તમને કહી જ દીધું છે. સો આ હવે ચુરોઝ સીધા જશે મારા મોઢે. સો ઇફ તમે કોફી શેલીમાં આવવાના હો, સો પ્લીઝ ટ્રાય ધ ડેઝર્ટ ચુરોઝ વિથ ધ ચોકલેટ સોસ. યુ વિલ લવ ઇટ. બહુ જ ભાવશે તમને. કોફી શેલીમાં ખાલી ઇન્ડોર સિટિંગ જ નથી, દે આર ગિવિંગ અસ વેરી લવલી આઉટડોર સિટિંગ ઓલ્સો. સો તમે ક્યારે પણ રાત્રે અહીં આવવાનો પ્લાન કરી રહ્યા હોય કે સાંજે અહીં આવવાનો પ્લાન કરી રહ્યા હોય તો આઉટડોર સિટિંગ તમારા માટે બેસ્ટ રહેશે. સો કેફે કોલિંગ વિથ પૂજામાં આજે તો આપણે આવી ગયા હતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા કોફી શેલી કેફેના, જ્યાં આપણે ક્રોસર સેન્ડવિચ ટેસ્ટ કરી, ચુરોસ ટેસ્ટ કર્યા, કોફી ટેસ્ટ કરી અને બધું યમી તો હતું જ, ટેસ્ટી પણ હતું, એનું એમ્બિયન્સ બી સારું છે. પણ આવા જ બીજા કેફેઝ લઈને હું તમારી સાથે આવતી રહેવાની છું. ખાલી તમારે એક જ કામ કરવાનું છે, તમારે જોતું રહેવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાત. અને ફરી આપણે મળતા રહીશું. બાય બાય.